બધાને। આજે આપણે કોપરા પાક બનાવીએ છીએ। તો એના માટે પહેલાં આપણે એક તોસરાયું લઈ લીધું છે મેં, એમાં ઘી 1 ચમચી જેટલું મેલ્ટ થઈ જાય એટલે આપણે તેમાં હું 1 વાટકી જેટલું કોપરાનું છીણ ઉમેરી દઉં છું। રેડીમેડ કોપરાનું છીણ છે આ। બે 3 મિનિટ માટે આપણે આ રીતે કોપરાના છીણને સારી રીતે શેકી લેવાનું છે। હવે એમાં દૂધ એડ કરીશું આપણે। દૂધ એડ કરી દીધા પછી આપણે સારી રીતે હલાવતા રહેવાનું છે। દૂધ ઉમેરી દીધા પછી 2-3 મિનિટ પછી આપણે અંદર ખાંડ કે અમે સાકર લીધેલી છે, તમે ખાંડ કે ગમે તે એડ, સાકર કે ખાંડ બેમાંથી એક એડ કરી લેવાનું। ખાંડનું પ્રમાણ આપણને જેટલું ગળ્યું જોઈતું હોય એ પ્રમાણે આપણે રાખવાનું છે। આ રીતે આપણે દૂધ અંદર એડ કર્યા પછી હલાવતા રહેવાનું છે, તેને ઘટ થવા દેવાનું છે। દૂધનું પ્રમાણ તમે વધારે રાખી શકો। હું અંદર મિલ્ક પાવડર એડ કરવાની હોવાથી મેં દૂધનું આટલું પ્રમાણ રાખેલું છે। તમે માવો પણ એડ કરી શકો અંદર। આપણું બધું દૂધ હવે કોપરાના છીણમાં એબ્ઝોર્બ થઈ ગયેલું છે। આ ટાઈમે આપણે હવે માવો હોય આપણી પાસે તો માવો પણ એડ કરી શકાય, મારી પાસે નથી તેથી હું આ મિલ્ક પાવડર એડ કરું છું। મિલ્ક પાવડર મેં એડ કર્યા પછી આ રીતે 10 મિનિટ માટે મેં શેકી લીધું છે આપણા મિશ્રણને। તો આપણો હવે કોપરા પાક બનીને રેડી થઈ ગયો છે। લાસ્ટમાં ફ્લેવર માટે આપણે અંદર એલચી એડ કરી દેવાની છે, એલચી પાવડર। આ રીતે મિક્સ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, માત્ર 10 મિનિટમાં આપણો કોપરા પાક બનીને રેડી થઈ ગયો છે। આ રીતે તમે ટ્રાય કરજો। હવે તેને આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવાનું છે। ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે મેં, હવે આપણે તેને ટ્રાન્સફર કરીશું। પ્લેટ લઈ લેવાની છે, તેમાં થોડું ઘી કે તેલ એડ કરીને તેને સરસ ગ્રીસ કરી લેવાની છે આપણે। મિશ્રણને આપણે ઠંડુ કરવા માટે એક પ્લેટમાં, ગ્રીસ કરેલી પ્લેટમાં એડ કરીને ઠારી દેવાનું છે 5 થી 10 મિનિટ માટે। તો ચાસણી બનાવવાની ઝંઝટ વગર માત્ર 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જતો કોપરા પાક, એકદમ સોફ્ટ બરફી જેવો આપણો કોપરા પાક બન્યો છે। તમે ચાહો તો એના લાડુ પણ બનાવી શકો છો ગોળ। મેં એને ચોરસ ટુકડામાં કાપ્યો છે। તમે પણ આ રીતે દૂધ એડ કરીને કોપરા પાક બનાવજો મારી રીતથી, ચોક્કસથી એકવાર ટ્રાય કરજો। ફટાફટ કોઈ પણ ચાસણી બનાવવાની ઝંઝટ વગર ફટાફટ આ રીતે કોપરા પાક તમારો પણ બનીને રેડી થઈ જશે। સિયારામ।